નમસ્તે મિત્રો, હું છું વિપુલ રાવલ અને ફરી એકવાર આપનું સ્પેલિંગ શૃંખલામાં સ્વાગત છે। આજે આપણે રૂટ વર્ડ શીખવા જઈ રહ્યા છીએ। એ વન કાઇન્ડ ઓફ ટેકનિક છે જેનાથી તમે તમારી વર્તમાન વોકેબ્યુલરીને બૂસ્ટ કરી શકો છો। અને આવી ઘણી બધી ટેકનિક્સ છે, વર્ડ બિલ્ડિંગવાળી ટેકનિક છે, ન્યુમોનિક બેઝ ટેકનિક છે, ઓકે, એમાંની એક છે રૂટ વર્ડ। તો રૂટ વર્ડ એકચ્યુઅલી શું છે? ઓકે, રૂટ વર્ડ ઉપર મેં અગાઉ પણ 2 થી 3 લેક્ચર બનાવ્યા હતા, પણ એ વન કાઇન્ડ ઓફ શોર્ટ્સ હોવાથી એમાં સમયની મર્યાદાના કારણે હું ડિટેલ ડિસ્ક્રિપ્શન નહોતો કરી શક્યો। અને આજના લેક્ચર થોડુંક લેન્થિયર થશે, જેમાં હું થોડુંક એક્સપ્લેનેશન કરી શકીશ કે એકચ્યુઅલી આ રૂટ વર્ડ શું છે। તો જેવી રીતે તમે જાણો છો કે ઉત્તર ભારતની મોટાભાગની ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બેંગાલી એ બધી સંસ્કૃતમાંથી ઉતરી આવી છે અને માટે જ એમના શબ્દ ભંડોળમાં સંસ્કૃત વોકેબ્યુલરીનો પ્રભાવ જોવા મળે છે। એ જ રીતે યુરોપિયન મોટાભાગની લેંગ્વેજીસ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન એ બધી જ લેટિન અને ગ્રીક ઉપરથી ઉતરી આવે છે। માટે એ બધી જ ભાષાઓમાં લેટિન અને ગ્રીક રૂટ્સ એમના વોકેબ્યુલરીમાં જોવા મળે છે। અને એ રૂટ્સ જો તમે જાણી લો, કારણ કે આ રૂટ્સ એક ફાઉન્ડેશન બ્લોક તરીકે કામ કરે છે। ઓકે, આ રૂટ્સ એ સ્પેલિંગને ફોર્મ કરવામાં એનું મહત્વનું યોગદાન હોય છે। તો આ સ્પેલિંગ જો તમે જાણી લો તો ઘણા બધા કોમ્પ્લેક્સ જટિલ સ્પેલિંગને તમે ડિકોડ કરી શકો, સમજી શકો, યાદ રાખી શકો અને તમારી વર્તમાન વોકેબ્યુલરીને તમે બૂસ્ટ કરી શકો, એક્સપાન્ડ કરી શકો। ઓકે, આને એક્ઝામ્પલ દ્વારા થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું। દાખલા તરીકે એક ગ્રીક વર્ડ છે એસ્ટ્રો, જેનો મિનિંગ થાય છે સ્પેસ, અવકાશ, અને એના ઉપરથી કેટલાક નવા અને ઇન્ટરેસ્ટિંગ સ્પેલિંગ બને છે, જેવા કે એસ્ટ્રોલોજી। તો એસ્ટ્રો એટલે અવકાશ, લોજી એ પણ ગ્રીક વર્ડ છે જેનો મિનિંગ થતો હોય તો અભ્યાસ અથવા સાયન્સ। તો એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષશાસ્ત્ર, જેમાં અવકાશના જે પ્લેનેટ્સ અને નક્ષત્રનો અભ્યાસ દ્વારા હ્યુમન ઉપર એની અસરને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે। અને એ વ્યક્તિ જે એનો અભ્યાસ કરે છે ને એસ્ટ્રોલોઝર એટલે જ્યોતિષી કહેવામાં આવે છે। એકચ્યુઅલી ER અથવા EST લગાડવાથી મીન્સ એ વ્યક્તિ બને છે જે એનો અભ્યાસ કરે છે। દાખલા તરીકે ડ્રાઈવ, ડ્રાઈવર, ટીચ, ટીચર, ટ્રેન, ટ્રેનર। એ રીતે બીજા પણ છે, લાઈક બાયોલોજિસ્ટ, સાયકોલોજિસ્ટ, જીઓલોજિસ્ટ, એન્થ્રોપોલોજિસ્ટ। અને લોજીથી પણ કેટલાક નવા ઇન્ટરેસ્ટિંગ સ્પેલિંગ બને છે, દાખલા તરીકે બાયોલોજી, સાયકોલોજી, જીઓલોજી, એન્થ્રોપોલોજી। વન્સ અગેન ફરી પાછા અહીંયા આવી ગઈ। ઓકે, એસ્ટ્રોનોમી ખગોળ, અને એનો જે અભ્યાસ કરનાર વ્યક્તિ ખગોળવીર એને આપણે શું કહીશું? એસ્ટ્રોનોમર। ઓકે, એસ્ટ્રોનટ જે અવકાશમાં જાય છે, અવકાશ યાત્રી, એને આપણે શું કહીશું? એસ્ટ્રોનટ। અને એસ્ટ્રોઇડ એટલે લઘુગ્રહ અથવા ઉલ્કા જે અવકાશમાં હોય છે એને શું કહીશું? એસ્ટ્રોઇડ। એક બીજો જે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પેલિંગ છે પોટ। ઓકે, પોટનો મિનિંગ થાય છે કેરી યા મૂવ, અને એના ઉપર ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ અને પોપ્યુલર સ્પેલિંગ બનતા આપણે જોઈ શકીએ છીએ, લાઈક ટ્રાન્સપોર્ટ પરિવહન કરવું, ઇમ્પોર્ટ આયાત કરવી, એક્સપોર્ટ નિકાસ કરવી, ડિપોર્ટ દેશથી બહાર ધકેલવું, પાસપોર્ટ તો જે પરિવહન કરવા માટેનું એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, સપોર્ટ મદદ મોકલવી, રિપોર્ટ ઇન્ફોર્મેશન્સ મોકલવી, એરપોર્ટ જ્યાંથી પરિવહન થાય છે। ઓકે, પોર્ટલ એક ગેટવે જ્યાંથી તમે ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો અથવા મોકલી શકો છો। પોર્ટેબલ એટલે મૂવેબલ। તો કેન યુ સી કે ઘણા બધા નવા સ્પેલિંગ, જટિલ સ્પેલિંગ સમજવા અને યાદ રાખવા આ રૂટ વર્ડની મદદથી ઇઝી થઈ જાય છે।